કામગીરીના દાવા ઉપર ગંભીર સવાલ ઊભા કર્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વરસાદ પૂર્વે ડ્રેનેજ અને વરસાદી ગટરોની સફાઈ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા। જો કે પ્રથમ જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। હવે વરસાદ બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ કામગીરી સમયસર થઈ હોત તો તેમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડત નહીં। પ્રથમ જ વરસાદમાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ, સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખાડીપુર જેવી સ્થિતિ સર્જાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું હતું। વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પ્રથમ જ વરસાદે તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાડીપુર બાદ હવે સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી હોય તેમ મશીનરી દ્વારા ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરી રહી છે। જો આ કામગીરી વરસાદ પહેલા પૂર્ણ કરવામાં આવી હોત તો લોકોને આટલું નુકસાન ભોગવવું ન પડત। અસરગ્રસ્ત પરિવારોનો દાવો છે કે અનેક ઘરોમાં રૂપિયા 40,000 થી 50,000 સુધીનું નુકસાન થયું છે। બીજી તરફ વેપારીઓ પણ દુકાનોમાં પાણી ભરાતા ભારે આર્થિક નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે। મારો રહેવાનું પાંડેસરા દક્ષેશ્વર નગર નાગસેનગરમાં। અત્યારે કઈ રીતે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે? જ્યારે કરોડો રૂપિયાનો જ્યારે બજેટ મોન્સૂનનો પાસ થયેલો છે ત્યારે તો કંઈ કામ થયું જ નથી। ગયા અઠવાડિયે જ્યારે પૂર આવ્યો એના પછી અત્યારે સરકાર જાગી છે। લોકો ઘરના બે ઘર થઈ ગયેલા છે। પાછળના જો આપણા નાગસેનનગર છે, ઇન્દ્રાનગર છે, પ્લસ ગદાનગર, કૃષ્ણાનગર, આ લોકો તો ઘરના બે ઘર થઈ ગયા। અત્યારે મોડા અત્યારે તંત્ર જાગ્યો છે, પણ જે કરોડો રૂપિયાનો બજેટ પાસ કર્યું છે એનો એ પૈસાનો મહાનગરપાલિકાનું કર્યું શું? કોર્પોરેશન અત્યારે નિંદ્રામાંથી જાગી છે। કોર્પોરેશન એવું લાગે છે કે નિંદ્રામાં ઘરો નિંદ્રામાં હતી, પણ અત્યારે જાગી છે। અને અત્યારે જો છો આ 2-4 ચંબર સાફ કરીને ચાલ્યા જશે અને અહીંયા બજેટ બેસાડી દેશે કે ભાઈ આટલું અમે કામ કર્યું છે। સરકાર દ્વારા પૂરગ્રસ્તોને રૂપિયા 6,800ની સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ અસરગ્રસ્તોનું કહેવું છે કે વાસ્તવિક નુકસાનની સરખામણીએ આ સહાય ખૂબ ઓછી છે। હવે લોકો પ્રી મોન્સૂન કામગીરીની નિષ્પક્ષ તપાસ કરી બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચના દાવા છતાં પ્રથમ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબી જાય છે, તે પ્રશ્ન આજે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે।